કે તમે જુઓ એન વખત પર છેલ્લી ઘડીએ સુરેશભાઈ જેવાની જે 2 ટર્મથી જીતતા આવે છે અને જેને 53 વર્ષ થયા છે, એટલે કે 60 વર્ષથી મોટા નથી અને 3 વર્ષથી વધુ જીતેલા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નવી ગાઈડલાઇન્સ નક્કી કરી છે કે 3 ટર્મથી વધુ જીતેલા અને 60 વર્ષથી વધુની ઉંમરનાને આપણે રિપીટ નહીં કરીએ, તો એ બંને બાબતની જે ગાઈડલાઇન છે એમાં તો સુરેશભાઈ આવતા નથી. તેમ છતાં એની ટિકિટ કપાણી, કારણ કે એનું અત્યારે જયેશભાઈ રાદડિયા સાથે કનેક્શન છે. આ નંબર 1. યસ. હવે નંબર 2 કે કોણે ટિકિટ કોણે કાપી? જે નામ આવ્યું છે પ્રશાંત કોરાટનું, દીક્ષિતભાઈ લખી રાખો, પ્રશાંત કોરાટ મોહરું છે. શું વાત કરો? प्रशांत कोराट मोहरू है, इसके भीतर चेहरा किसी और का है અને ઈ ચહેરો જે હશે તે જયેશભાઈ રાદડિયાએ ચોખ્ખે ચોખ્ખું કીધું કે હમણાં જેમ ગઈકાલે જયેશભાઈ રાદડિયાએ ડેમેજ કંટ્રોલની બેઠક કરી, એમાં સુરેશભાઈને કહેવાય છે કે મનાવી લેવામાં આવ્યા, એટલે કે મન મુટાવ હતું. એને કીધું કે ભાઈ તમે અત્યારે સહન કરી જાઓ, અત્યારે ચૂંટણીનો માહોલ છે, તમે બધા ચૂંટણી જીતવાની કોશિશમાં પડી જાઓ,